છોટાઉદેપુરમાં બોડેલીના બાંગાપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચના લાપતા બાદ જીએસટીવી ન્યૂઝની અસર જોવા મળી। ટીડીઓએ ગ્રામ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવાનો નિર્ણય કર્યો। ટીડીઓએ તલાટીને ખાસ સભા બોલાવવા અને ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ આપ્યો હતો। તલાટીએ આદેશને અનુસરી ખાસ સભા બોલાવવા માટે જરૂરી એજન્ડા જાહેર કર્યા, જેમાં ડેપ્યુટી સરપંચને સરપંચની જવાબદારી સોંપવાની પ્રક્રિયા ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવશે। આ પગલું ગ્રામ પંચાયતના વહીવટને સરળ અને અવિરત રાખવા માટે લેવામાં આવ્યું છે। સરપંચ છે બરાબર, જે સરપંચ ગામનો રાજા કહેવામાં આવે છે, તો એ જ ફરાર હતો। 1.5 મહિનાથી હજુ ફરાર જ છે। તો એ સરપંચ નથી ગામમાં, એટલે ગામ લોકોને છે હવે સરપંચને ખોબે મત આપીને ચૂંટી તો લાવ્યા, પણ હવે પ્રજાના કામો છે એ કોની પાસે જવું? એટલે હજી લોકો છે જૂના સરપંચને જ ફોન કરે અને બધું સમસ્યા માટે ફોન કરે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગ્રામ પંચાયતમાં એક માસથી સરપંચની ગ્રામજનો રાહ જોતા હતા। તેનો અહેવાલ જીએસટીવીએ દર્શાવતા ગ્રામજનો છે, ગ્રામજનોમાં ખુશી વ્યાપી છે, કારણ કે જે ગ્રામજનોને સરપંચ ના મળતા હતા, ગાયબ હતા જે સરપંચ, જેને લઈને તંત્ર આ લોકોની રજૂઆત સાંભળતું ન હતું। જીએસટીવીએ સમાચાર પ્રસારિત કરતાની સાથે જ તંત્ર દ્વારા ગણતરીના કલાકોની અંદર ડેપ્યુટી સરપંચને સરપંચ પદનો હુકમ કરી દેતા હાલ ગ્રામજનોને સરપંચ મળી ગયા છે। ગ્રામજનોની જે મુશ્કેલી હતી 1.5 માસથી સરપંચની સહી જે જગ્યા પર આવતી હતી તે સહી કરવા માટે લોકોને ધક્કા ખાવા પડતા હતા, આ કચેરી પેલી કચેરી, પરંતુ હવે તે સમસ્યાનો અંત આવ્યો છે અને જીએસટીવીના અહેવાલ બાદ તંત્રએ ડેપ્યુટી સરપંચને ચાર્જ આપતા લોકોમાં ખુશી વ્યાપી છે। રફીક ધણીવાલા, જીએસટીવી, છોટાઉદેપુર।